વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓએ અપનાવી હતી। વિદ્યાર્થીઓ જે બોલપેન લાવ્યા હતા તેમાં પર પેન્સિલથી જવાબો તેમણે લખ્યા હતા અને પછી પેપરમાં જવાબ લખ્યા બાદ વિદ્યાર્થીઓએ તે જવાબો ભૂંસી નાખ્યા હતા। 3 વિદ્યાર્થીને VNSGUની પરીક્ષામાં ચોરી કરતા પકડી લેવામાં આવ્યા છે। ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં ટ્રેક પકડી પાડી હતી। ઘટનાની વિગતો ઇન્ક્વાયરી કમિટીને સોંપાઈ છે। 3 વિદ્યાર્થીને શૂન્ય માર્ક્સ આપી 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ કોલેજોને કડક ચેકિંગની પણ સૂચના આપી છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, કઈ રીતે ટ્રેક કરવામાં આવી પરીક્ષામાં ચોરી કરવા માટે? જી બિલકુલ, વાત કરીએ તો પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ અનેકવાર ચોરી કરતા ઝડપાય છે, પરંતુ આ વખતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેને અનોખી ટ્રીક અપનાવી છે। બોલપેનની ઉપર પેન્સિલથી જે કહેવાય કે જવાબ લખીને આવ્યા હતા, ત્યારબાદ ચોરી કરી રહ્યા હતા। સમગ્ર મામલે સ્ક્વોડને જાણકારી મળી હતી અને સ્ક્વોડે તેમને ઝડપી પાડ્યા છે। ત્યારે રજિસ્ટ્રાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખો મામલો શું હતો, કઈ રીતના આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે? હાલમાં જે આપણી માર્ચ એપ્રિલની જે પરીક્ષાઓ ચાલી રહી છે, વિવિધ સ્નાતકોની જે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમુક વિદ્યાર્થીઓ આ પ્રકારે સફેદ કલરની બોલપેન પર કંઈ પેન્સિલથી કંઈ લખાણ લખીને લાવ્યા હતા। એ પ્રકારેની અમારી જે સ્ક્વોડની ટીમ છે, આપણે આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ, રેગ્યુલર સ્ક્વોડ અને મહિલા સ્ક્વોડ આ પ્રકારની અલગ અલગ સ્ક્વોડની નિયુક્તિ કરતા હોઈએ છીએ। તો આપણી જે ફ્લાઇંગ સ્ક્વોડ હતી એ અચાનક જઈ અને સ્ક્વોડને ધ્યાનમાં આવ્યું કે વિદ્યાર્થીઓ આ પ્રકારની કંઈ હરકત કરી રહ્યા છે અને પછી જવાબ લખ્યા પછી ભૂસી નાખતા હતા, એવું પણ ધ્યાન પર આવ્યું હતું અને આપણી આ સમગ્ર ટીમે એની સામે કેસ કરીને આપણા જે યુનિફોર્મ સ્ટેચ્યુટ છે, જે કે ધારાધોરણો છે, ધારાધોરણો મુજબ એની સામે કેસ દર્જ કરીને એ વિદ્યાર્થીઓને જે તે પરીક્ષામાં માર્ક્સ પણ 0 આપવામાં આવે છે અને ત્યારબાદ એની સમગ્ર મામલો એમપેકમાં રજૂ કરવામાં આવે છે અને એમપેક એને સુનાવણી કરવામાં આવે છે અને સુનાવણીના અંતે એ વિદ્યાર્થીઓને હવે આપણે અલગ અલગ પ્રકારના આર્થિક દંડની પણ જોગવાઈ છે, એટલે 2500 જેટલો રકમનો દંડ પણ આ વિદ્યાર્થીઓની સામે કરવામાં આવેલો છે। સાહેબ, કયા વિષયની પરીક્ષા હતી અને કેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા છે અને આવું મગજમાં તેમના આવ્યું કેવી રીતના? સ્નાતકની અત્યારે હાલમાં જે પરીક્ષા ચાલી રહી હતી એ સ્નાતકની માર્ચ એપ્રિલની પરીક્ષા દરમિયાન 3 વિદ્યાર્થીઓ આ પ્રકારે સ્ક્વોડના ટીમને આવું ધ્યાનમાં આવ્યું હતું અને આપણી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે આ રીતે આ વિદ્યાર્થીઓને પકડેલા હતા। વિદ્યાર્થીઓ આવા નુસ્ખાઓ કંઈ અલગ અલગ પ્રકારના અજમાવતા હોય છે। ક્યારેક સફેદ કલરના રંગ કંઈ નેપકિનમાં લખીને લાવતા હોય છે, ઉનાળાની સિઝન હોય છે, પેન તો એક સ્વાભાવિક વસ્તુ છે કે એમને સાથે રાખવી પડે, એટલે આપણને પ્રાથમિક દ્રષ્ટિએ એમાં શંકા જતી નથી। એવું લાગતું હોય છે કે આ પેન છે એક લખવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, પરંતુ આવી વિદ્યાર્થીઓ આવી કંઈ હરકતો કંઈ કરતા હોય છે, પરંતુ આપણી સ્ક્વોડની ટીમને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા, કારણ કે સ્ક્વોડની ટીમે આ પ્રકારની એકદમ બારીકાઈથી ચકાસણી કરી અને ઝીણી ચકાસણી કરતા આ વિદ્યાર્થીઓને આ રીતે રંગે હાથે પકડેલા હતા। સાહેબ, કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે વિદ્યાર્થીઓ ભણવાના બદલે આ રીતના નુસ્ખો અપનાવતા હોય છે? ચોક્કસ ગંભીર બાબતો કહી શકાય, આપણા શિક્ષણ જગત માટે આ પ્રકારની ગંભીર બાબત કહી જી શકાય। મનીષ, પરંતુ એટલી જ આપણી સ્ક્વોડની જે ટીમ છે એ ટીમને પણ હું અભિનંદન આપું છું। જી બિલકુલ, તો જે રીતના આ 3 વિદ્યાર્થીઓ અત્યારે ચોરી કરતા ઝડપાયા છે